નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી પહોંચી છે, જ્યાં આવાસ યુથ રોડ સેફ્ટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ કેમ્પ દ્વારા અને જોડે જોડે સહયોગ તરીકે રાજપૂત યુવા એસોસિએશન તથા રાજપૂત સમાજ દ્વારા એક હેલ્મેટનું વિતરણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે રીતના તમે જોઈ શકશો કે બહારથી આવેલા ચીફ ગેસ્ટો છે, આનંદથી જે આરટીઓ પી આવેલા તે પણ સ્થળ પર હાજર છે। આપણે એમની સાથે પણ ચર્ચા કરીશું આજે જે વડોદરા ખાતે આવ્યા છો અને શું કહેશો સર? સર, આજે હેલ્મેટ કેમ્પના આયોજનમાં શું કહેશો? જય હિન્દ, જય ભારત। આજે ખૂબ સુંદર હેલ્મેટ વિતરણનું આયોજન અહીંયા રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવેલ છે। હેલ્મેટ પહેરવું એ પોતાની ફરજ છે। હેલ્મેટ પહેરવાથી પોતાનો જીવ પણ બચે છે અને અકસ્માત થયા પછી આપણો જીવ માથાની સુરક્ષા સાથે સંકળાયેલી બાબત છે, એટલે ખૂબ સારી બાબત છે। હેલ્મેટ પહેરવું જોઈએ અને પોતાનો જીવ બચાવવો જોઈએ। જી સર, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે હમણાં તો ઘણી બધી જગ્યાઓ જે સરકારી સ્થળો છે ત્યાં ઉપર ફરજિયાત હેલ્મેટ કરી દેવામાં આવે છે, પરંતુ ક્યાંક લોકો આ વસ્તુને જતી કરીને પણ હેલ્મેટ ના પહેરવાથી ઘણા લોકોના એક્સિડન્ટને મૃત્યુ થાય છે। કોઈક મેસેજ આપવામાં? હેલ્મેટ એક પોતાના જીવન માટે પહેરવું જોઈએ, ન કે કાયદાનું પાલન કરીને એવું સમજીને કે પહેરવું જોઈએ। અનિવાર્ય સંજોગ છે, હેલ્મેટ પહેરવું જ જોઈએ। ટુ વ્હીલર માટે ખૂબ જ એ જરૂરી વસ્તુ છે અને હેલ્મેટ પહેરવાથી આપણો જીવ ખૂબ જ સુરક્ષિત રહે છે। સર, બીજી એક વસ્તુ છે કે અત્યારે ઘણા લોકો છે વાયરલ થવા માટે રીલ્સનો બી ઉપયોગ કરી રહ્યા છે। રીલ્સને લીધે બી વાહન ગમે તેવી ચલાવીને એ તો જોખમી જીવ કાર જ છે, પરંતુ આવતા જતાં અનેક લોકોના પણ જીવ જોખમમાં કાઢે છે। જેવા આ લોકો રીલ્સ બનાવવા માટે જે કાયદાનો ભંગ કરતા હોય છે તે લોકોને ખરેખર કાયદાની દ્રષ્ટિએ અને પૂરતો દંડ અને બધી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, એટલે આ બિલકુલ સમાજ માટે પણ સારું નથી અને એને એન્કરેજ પણ ન કરવામાં આવે। સર, અત્યારે જે કારેલીબાગ પાસે જે અકસ્માત થયું છે એમાં જેટલા લોકો પણ અકસ્માત બન્યા છે, જે ટુ વ્હીલર છે, વ્હીકલ છે, એમાં એક જ જણે હેલ્મેટ નહોતું પહેર્યું, તો એવું કહેવાય કે ક્યાંક હેલ્મેટ પહેર્યું તો થોડું જીવને... હા, ચોક્કસપણે એવું કહી શકાય કે હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચવાની શક્યતા ખૂબ વધી હોત। હેલ્મેટ પહેરવું જ જોઈએ। જી દર્શક મિત્રો, આ નડિયાદના જે આરટીઓ પીઆઈ હતા એમના દ્વારા જે વાત કરવામાં આવી છે, આપની સાથે જે આવાસ યોજનાના યુથ રોડ સેફ્ટીના જે કાર્યકર્તા છે એમની સાથે પણ ચર્ચા કરીશું, એમના દ્વારા શું કહેવું છે, એમની શું માન્યતા છે। જી, આજે હેલ્મેટ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યો, શું કહેશો? નહીં, જો ભારતભરમાં દર વર્ષે 1.5 લાખ જેટલા લોકો રોડ એક્સિડન્ટ્સમાં મૃત્યુ પામે છે અને ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં દર વર્ષે 17,000 જેટલા એક્સિડન્ટ્સ થાય છે અને 17,000 એક્સિડન્ટ્સમાં 7,500 જેટલા લોકો રોડ એક્સિડન્ટ્સમાં મૃત્યુ પામે છે। હવે આ 7,500 લોકોમાંથી 2500 જેટલા લોકો હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ પામે છે। જો આ લોકો હેલ્મેટ પહેરે તો આમનું જે અમૂલ્ય જીવન છે એ બચી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આપણે હેલ્મેટને સહજ તરીકે લઈએ છીએ, આપણને પહેરવું ગમતું નથી, પરંતુ એ આપણા જીવન સાથે જ્યારે આપણે રોડ પર ટુ વ્હીલર લઈને ઉતરીએ છીએ ત્યારે સીધી રીતે સંકળાયેલું છે અને એટલા માટે જ હું દરેકને આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે આવાસ ફાઇનાન્સિયર્સ દ્વારા અને રાજસ્થાન સડક સુરક્ષા સોસાયટી દ્વારા જે હેલ્મેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે એ પ્રસંગે તમામને જરૂરથી એ કહેવા માગીશ કે તમામ નાગરિકોએ રોડ પર હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ। આ રોડ સેફ્ટીની વાત કરે છે તો અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે રીલ્સ બનાવવું, ઘણા લોકો રીલ્સની કારણે રોંગ સાઈડ પર જતા હોય છે, એક પેલા કહેવાય ને વ્યુઅર્સ માટે ને એના લીધે પણ ઘણા લોકોના જીવ જાય છે, તો એવા લોકોને શું મેસેજ આપવાનો? ચોક્કસપણે એ એક ઇરિસ્પોન્સિબલ બિહેવિયર છે। હું એમ માનું છું કે આવું જે પણ લોકો કરે છે જેમાં જે સમજદાર લોકો છે એમને આ વાતનો ચોક્કસથી વિરોધ કરવો જોઈએ। બીજું એ છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે પાછળથી ત્વરિત એક્શન પણ લેવાય છે અને આપણે એ રીલ્સમાંથી શીખવાનું નથી, પરંતુ જે એક્શન લેવાય છે એમાંથી એ શીખવાનું છે કે જો આપણે આવું કરીશું તો આપણી સાથે પણ આવું થઈ શકે છે, એટલે કે પોલીસ આપણી સાથે એક્શન્સ લઈ શકે છે અને આપણા ભવિષ્ય માટે ખતરો ઊભો થઈ શકે છે। ના ફક્ત આપણે આવી રીલ્સ બનાવીને પોતાનું જીવન જોખમમાં નાખીએ છીએ, સાથે સાથે જ આવી રીલ્સ બનાવીને આપણે બીજા રોડ યુઝર્સ છે, જે નિર્દોષ લોકો છે, જેમનો કોઈ વાંક નથી, એમનું જ્યારે આપણે જીવન જોખમમાં નાખીએ છીએ ત્યારે આ પ્રકારના જે કામો થઈ રહ્યા છે, આ પ્રકારના જે પણ વર્તણૂક રોડ પર કરી રહ્યા છે જે લોકો, એમની સાથે સરકાર અવશ્યપણે તાત્કાલિક ધોરણથી કાર્યવાહી કરી રહી છે અને પગલાઓ પણ લઈ રહી છે। જે આ રોડ સેફ્ટીની વાત કરી તો અત્યારે જે ખરેખર બહુ ચર્ચામાં એવું છે જે થાર દ્વારા એક્સિડન્ટ કરવામાં આવ્યો,
એ લોકો દ્વારા એવા બી અમુક કોમેન્ટ કરવામાં આવે છે કે કંઈ નહીં, આ લોકો થોડાક સમયમાં છૂટી જશે. તો આજે અકસ્માત કરવા માટે એની માટે કોઈક નવો કાયદો બનાવવો જોઈએ જે ખરેખર આવા લોકોને ફરી કોઈ દિવસ જીવનમાં આવી કોઈ ઘટના ના કરી શકે. નહીં, અકસ્માત માટે સરકાર કાર્યવાહી કરે જ છે, એક્શન લે છે, એની એક પ્રોસિજર હોય છે, પ્રોસિજર ફોલો થાય છે અને એમના પર પ્રોસિજરમાં જ ઘણી વાર તો લોકો છૂટી પણ જાય છે. નહીં, ઘણા એ એક્શન લેવામાં આવતા હોય છે, કારણ કે તમે કેસને ત્યાં સુધી જ ફોલો કરતા હો છો જ્યાં સુધી એ ટ્રેન્ડિંગ હોય છે. ટ્રેન્ડિંગ પછી એ કેસને ફોલો થતો નથી, પરંતુ તમે જોશો તો એમાં ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને એમનો ન્યાય થતો જ હોય છે. એટલે હું એવું માનું છું કે આ જે પણ લોકો આવા કાયદાનો ભંગ કરે છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને બીજા લોકોનું જીવન જે તે રિસ્કી બનાવે છે એ લોકો પર એક્શન લેવામાં આવે છે. જે આપનો પરિચય. હું NK સોલંકી, અત્યારે RTO ઇન્સ્પેક્ટર આણંદ ખાતે ફરજ બજાવું છું. જી દર્શક મિત્રો, જે રીતના તમે જોઈ શકશો કે જે આરટીઓ આણંદ ખાતે જે RTO ઇન્સ્પેક્ટર છે RN સોલંકી, એમના દ્વારા પણ એક સંદેશો આપવામાં આવ્યો છે કે જે આ રીતના લોકો રોડ ઉપર નિષ્કાળજીપૂર્વક વ્હીકલ ચલાવે છે ને હેલ્મેટ વગર જે નીકળે છે, એમના દ્વારા જે પણ વ્યક્તિઓ હેલ્મેટ પહેરે તો એમની જીવન સેફટીમાં બને, એમનું જીવન સેફ થાય, એ જ ચર્ચા હેતુ આ રાજસ્થાન યુવા એસોસિએશન તથા રાજપૂત સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર સિંધે.